આનું શું છે ભાઈ? 600 હા 600 રૂપિયા છે. 5000 રૂપિયા છે. સત્સન વ્હાઇટ કલરમાં કામકાજ ચાલુ છે. અંદર કામકાજ પૂરું થઈ જાય પછી અંદરનો આ બતકને જો આમ જો રેલગાડી થઈ ક્યાં છે ની મૂર્તિ છે બરાબર. આ અમારા છે ભાવનગરના ગંગા જળિયા તળાવનું મૂર્તિ પેલા ખાલી હતું. હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવી વિડીયોમાં. અને આજનું થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, ત્યાં આપણે નિરાંતે મળીએ. ફેમિલી આપણે પૂગી ગયા છીએ અત્યારે ભંગાર બજારમાં, એટલે કે રવિવારે ફરવા. તો વિડીયોમાં બના રહેજો. જો અમે રોડે જઈએ છીએ ને અમે પૂગી ગયા છીએ રવિવારે ફરવા. આનું શું છે ભાઈ? 600 હા 600 રૂપિયા છે. માંગવાની છૂટી મારા ભાઈ, ગમતું જ માંગી લેવાનું. 600 રૂપિયા છે. 20 રૂપિયા આપ્યા. 600 રૂપિયાનું છે. ઓલા રવિવારે એક 10 ચાલુ છે. 10 માયા ઓલા મારી અપંગ આવ્યા ને તેને એક દઈ મટન લીલા પેકેટ 20 રૂપિયા. 10 આયા છે 600 રૂપિયામાં છે. 600 રૂપિયા નથી લાગતું. કામમાં લાગે ને અમારે ફૂલ એટલે ફૂલ ગળતી છે અત્યારે. ફ્રીજ ને બ્રિજ ને વેચવાનું ચાલુ છે. 5000 રૂપિયા છે. નાના માગે એક પેટીના 4000 રૂપિયા. ફૂલ ગળતી છે. આમ જો ગળદી જો પેલા કેટલી સાઈડ ગળદી ભૂકા કાઢે એટલી ગળદી છે. સામે ના કાંઈ આપણને મજા આવે નહીં, કેમ કે બહુ ભંગાર ને એવું હતું ને બહુ ગળદી હતી. ના કાંઈ જામતું નહોતું. તો હું નાનો બે પાછા લેવા છું અને જાય છે આપણે મેન બજારે કપડાને એવું કાંઈક ખરીદી કરવાની છે. તો કપડાને એવું લેવા જઈએ. જો મેન બજારે હેલા જઈએ છીએ અને વિડીયોમાં બન્યા રહેજો. એટલે છે ને આપણે મેન બજારે મળશું કપડાં લેવામાં. સત્સન વ્હાઇટ કલરમાં એ નહીં ઓલો એની પડખે વ્હાઇટ છે ને. આ પછી હા જોતો ખોલ છે. હા ભાઈ બેન ખોલ. આવી ગયા છીએ ગંગા જળિયા તળાવ, એટલે કે તળાવ જ છે. ત્યાં ગંગા જળિયા તળાવ જોવાય. વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળ બતાવીશું કેવું છે એમ. તો આ બધું આવું છે અહીં. નાનો જો નાના શું છે હાથમાં? કપડા છે. હા એ લેંગોન ટી શર્ટ લીધું છે નાના. હા બગીચો ને એવું બધું છે. આમ તો બગીચો ને એવું છે ને આ બધું પાર્કિંગ છે. પાર્કિંગ હોય. જો ફેમિલી આવું લોકેશન છે કાંઈક અહીંયા. જો આવું બધું છે. કાકા શું કીધું? કાકા થોડા ખીજા પણ જો ફેમિલી આવું બધું છે. ગંગા જળિયા તળાવ યુટ્યુબ ફેમિલી આવું બધું છે અમારે ગંગા જળિયા તળાવ. એટલે બહારથી તમને તળાવ બતાવે જ છે બધાએ વિડીયોમાં, બધાએ બતાવ્યું છે. તો હું તમને અંદરથી બતાવું. આપણે ક્યાં મૂર્તિ દેખાય ને ત્યાં આપણે જવાનું છે અત્યારે. વિડીયોમાં બનાવે જો આપણે ત્યાં મળીએ. હાલ ભાઈ એની લોકેશન એક નંબર છે. મસ્ત મજા આવે એવું.
જો આ નજારો જોવો તમે ખાલી એક ફરી સંત છે સુરત દાન સંત છે આપણે જોવો એક ફરી મોજી મોજ મસ્તનું અહીંથી લોકેશન બહુ સારું છે ને અહીંયા છે એક મંદિર આપણે ત્યાં જવાનું છે પણ પહેલાં અંદર જતા પછી ત્યાં તમને બતાવી પહેલાં અંદર જવાનું છે આપણે આમ નાનો જાય છે વાહ આપણે જવાનું છે જો લોકેશન કંઈક આવું છે એમ મસ્ત જોઈ શકો છો તમે એવું મસ્તીનું લોકેશન છે જ્યાં બદકા ને એવું આમ જો બદકા ને એવું જોવા તો વિડીયોમાં બને રહેજો ફેમિલી આપણે અહીં જે મૂર્તિ છે ત્યાં આપણે જવાનું છે ને ઓલા મંદિરે તો જવાનું જ છે જોવા એમ મસ્ત નાના નાના બતક છે ને પાણી થોડું ગંદુ છે ગંદુ થઈ ગયેલું પાણી વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ આ બતકને જો આમ જો રેલગાડી થાય સ્પીડ આવી ગઈ એને ઓચિંતાની જો ફેમિલી આ મૂર્તિ પાસે આપણે પૂગી ગયા છીએ અત્યારે ને તમે કોમેન્ટ કરજો કે આ શેની મૂર્તિ છે તમે કોમેન્ટ કરજો આ શેની મૂર્તિ છે બરાબર એને ખબર હોય એ કોમેન્ટ કરજો કે આ શેની મૂર્તિ છે બરાબર આ અમારે છે ભાવનગરના ગંગાજળિયા તળાવનું મૂર્તિ પહેલાં ખાલી હતું હા હાવ આ મેદાન છે ને એ હાવ ખાલી હતું પછી આ લોકોએ છે ને આ ટાઈપનું બનાવી નાખ્યું જોવા તમે જોઈ શકો છો આવા ટાઈપનું બનાવી નાખ્યું છે અહીં નીચે પાણી છે જો પહેલાં કાંઈ નહોતું આમાં આવ ખાલી જગ્યા હતું ને આ જે પીવાવાળું દેખાય છે ને તમને એ છે અમારા તળાવનું બસ ઓલા રિક્ષા સ્ટેશન ને અંદર પાર્કિંગ છે ટૂંકમાં એમ જો ફેમિલી આ તળાવ છે મેન બજાર અમે હમણાં ના ગયા હતા પણ અમને કાંઈ બહુ ટાઈમ નહીં એટલે પાછા જઈએ ને આપણે જવાનું છે એક મંદિરે ત્યાં મળી જાય આપણે જે ચકણે જવાનું હતું ત્યાં આપણે આવી ગયા છીએ જો આ એનું બોર્ડ ને મારેલું છે જોઈ જુઓ તમે ને જો અહીંયા આવું કામકાજ ચાલુ છે અંદર કામકાજ પૂરું થઈ જાય પછી અંદરનો વિડીયો આપણે બનાવશું ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો ને હવે આ મોડું થઈ જાય એટલે આપણે નીકળી ઘર તરફ વિડીયોમાં બના રહેજો ઘરે જઈને મુલાકાત કરીએ પાછા ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ હવે ઘરે ને રાત થઈ ગઈ છે ને ઠંડુ બહુ લાગવા મળ્યું છે એટલે મેં પહેલી લીધું છે જેકેટ ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કહેતા આવજો કમેન્ટમાં ને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય માતાજી મહાદેવ